હવે આખી ઘટનામાં યશુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। જેના મૃતકો છે એમને ભગવાન આત્માને એમની આત્માને ભગવાન શાંતિ અર્પે અને ઘાયલોને તુરંત સ્વસ્થ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે। તો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને ત્યારથી લઈને અત્યાર સુધીની આ પરિસ્થિતિ સામે આવી છે। સતત અપડેટ અમે સંવાદદાતા તરફથી લઈ રહ્યા છે અને સતત ત્યાંનો ત્યાગ મેળવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે। જે બચાવ કામગીરી છે તે હજુ પણ સતત ચાલુ છે, હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે। અત્યારે 9 પર આંકડો પહોંચ્યો છે। જે લોકો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, 5 જેટલા જે લોકો છે તેમને બચાવી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યારબાદ સુરત મુંબઈ હાઈવે પર પણ કામરેજ। તો અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સ્થિતિને કાબૂમાં લેવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। રૂટ પણ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે કે જેના કારણે જે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય છે રોજિંદા તેમને હાલાકીનો સામનો કરવો ન પડે તેને લઈને પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે ગંભીરા બ્રિજ તૂટતા વૈકલ્પિક રસ્તા પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો અને સુરત મુંબઈ હાઈવે પર પણ કામરેજ બ્રિજની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। NH48 ના તાપી નદીનો બ્રિજ પણ આવી જ હાલતમાં જોવા મળ્યો છે। તો સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, જે સુરત મુંબઈ હાઈવે પરનો જે બ્રિજ છે તે પણ અત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે। કીર્તેશ, બિલકુલ કોમલ, મહીસાગરનો બ્રિજ તૂટ્યો છે પણ સુરતનો નેશનલ હાઈવે 48 પર કામરેજ નજીકનો બ્રિજ હું બતાવીશ, આ ગમે ત્યારે તૂટી પડે એવી હાલતમાં છે। 1 મિનિટમાં 100 કરતાં વધુ ગાડી જ્યાંના જગ્યા પરથી પસાર થાય છે। ટોલ નાકું 1 કિલોમીટર દૂર આવેલું છે। 4 વ્હીલર પાસે 100 ને હેવી ગાડી પાસે 250 રૂપિયા લેવામાં આવે છે। ત્યારે આ બ્રિજની સ્થિતિ શું છે હું બતાવવા માંગીશ। 1 2 નહીં પણ 4 થી 5 મીટર સુધીનો આ બ્રિજ છે। ત્યાં લોખંડની પ્લેટ મારવામાં આવી છે અને તમામ ગાડીઓ એના પરથી પસાર થઈ રહી છે। આ જીવનું જોખમ ઊભું કર્યું એવો બ્રિજ છે। તંત્રને રિપેર કરવા માટેનો સમય નથી મળતો। થોડા દિવસ પહેલા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનો મત વિસ્તાર છે, તેઓ પણ અહીંયાથી પસાર થયેલા। તેનો કેમેરામેનને કહીશ કે આગળ આવીને દ્રશ્ય બતાવશે કે દરેક ગાડી જાય છે, તમામ પ્લેટો હલતી છે। પ્લેટ ગમે ત્યારે તૂટી પડે એટલે કે 2 પુલ વચ્ચેનો જોઈન્ટ છે અને તમામ ગાડીઓ અહીંયા ધીરી પડે છે। પરિણામે ટ્રાફિક જામ થવાની સમસ્યા જોવા મળે છે। ફરી એક વખત દ્રશ્ય બતાવીશ કે જુઓ કોમલ, આ બ્રિજની હાલત નેશનલ હાઈવે 48 છે, અમદાવાદથી મુંબઈને જોડતો આ રોડ છે। 1 કિલોમીટર દૂર ટોલ નાકું આવેલું છે। એક ભાઈ ઉભા છે, આપણે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે, કારણ કે અહીંયાથી પસાર થતા લોકો સૌથી વધારે સમસ્યાનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। બિલકુલ એક ભાઈ છે, શું કહેશો? આપનું નામ? મારું નામ અબ્દુલ છે। શું કહેશો આ બ્રિજને લઈને? બ્રિજને લઈને મારા સાહેબ શું કહું, તમારી સામે દેખાય છે એક એટલી એવી જગ્યા હતી, આજે એટલી જગ્યા થઈ ગઈ, પ્લેટ 25 લાખની નાખી છે। તમને લાગે આ 25 લાખની પ્લેટ છે સાહેબ? જોવો નહીં, હમણાં લોકોને રોડ રસ્તા માટે ટોલ નાકું ઊભું કરેલું છે, ટોલ લેવામાં આવે છે। ટોલ 1 રૂપિયો નથી મેકતા, ટોલ બોલ બધું લે છે અને અહીંયા ગુંડા લોકો રાખેલા છે ટોલ લેવા માટે અને રોડ બનાવવા માટે કોઈ માણસો નથી એની પાસે। આ કેટલા ટાઈમથી આવું છે? હવે સાહેબ આ નહીં તો 5 વર્ષથી હેરાન થઈ છે। કોમલ, લોકોની વાત સાંભળી, 5 વર્ષથી આ સ્થિતિ છે અને તમે જોઈ શકો છો કે એક ગાડી પસાર થાય એટલે લોખંડની પ્લેટ આખી ઉપર નીચે થતી જોવા મળતી છે। એટલે કે કેટલી હેરાનગતિ છે, જીવનું જોખમ છે। 5 વર્ષથી આ છે, કદાચ કહી શકાય નાનું અમતું એક તૂટતું હતું, ધીરે ધીરે આ પ્લેટની સાઇઝ વધતી ગઈ છે પણ તંત્રની આ ખુલતી નથી। 1 કિલોમીટર દૂર ટોલ નાકું આવેલું છે, લાખો રૂપિયા ટોલ ઉઘરાવવામાં આવે છે પણ સુવિધાના નામે મીંડું છે। આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડશે, કારણ કે કહી શકાય કે મુંબઈથી અમદાવાદથી મુંબઈ જોડતો નેશનલ હાઈવે આ રોડ પર 1 મિનિટમાં 100 ગાડી પસાર થાય છે, ત્યારે તમામ ગાડી જીવના જોખમે પસાર થતી જોવા મળી રહી છે। કોમલ, જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ન્યૂઝ 18ની ટીમ દ્વારા જે બ્રિજ છે તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। સુરત મુંબઈ હાઈવે પર આ કામરેજ બ્રિજની સ્થિતિ જોવા મળી રહી છે અને તે પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યાંના જે સ્થાનિકો છે તેમની સાથે પણ અમારા સંવાદદાતા દ્વારા વાતચીત કરવામાં આવી તો તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે લગભગ
5 વર્ષથી આ જ સમસ્યાનો સામનો અમે કરી રહ્યા છે। પહેલા ખાડો નાનો હતો અને ત્યારબાદ મોટો થતો ગયો અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બંને તસવીર જોઈ લો, એક તરફ કામરેજ બ્રિજના દ્રશ્યો અને બીજી તરફ આ જે ગંભીરા બ્રિજ છે તેની તસવીરો સામે આવી છે। એક તરફ ગંભીરા બ્રિજ કે જ્યાં આ જ પ્રકારની અત્યારે જે કામરેજ બ્રિજ પર પરિસ્થિતિ જોવા મળી રહી છે એવી જ પરિસ્થિતિ ગંભીરા બ્રિજ પર પણ જોવા મળી રહી હતી। ખખડધજ હાલતમાં બ્રિજ થઈ ગયો હતો, જર્જરિત જોવા મળી રહ્યો હતો અને તંત્રએ લોકોની વાત ન સાંભળી અને એ બાબત આખી ધ્યાને ન લીધી અને આખરે મોટી દુર્ઘટના સર્જાઈ અને આ જે ગંભીરા બ્રિજ છે તેના 2 ટુકડા થઈ ગયા અને 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। ત્યારે આ જ હવે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ફરી એકવાર આપણને જોવા મળી શકે છે, કારણ કે સુરત કામરેજનો બ્રિજ પણ આ જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે। ત્યાં પણ અત્યારે બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। વાહન ચાલકો લગભગ 5 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં નથી આવતું।